ચાણસ્માં શ્રી સાંઈધામ મંદિર ખાતે 26મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ પ્રસિદ્ધ સાંઈધામ મંદિરનો 26મો પાટોત્સવની 3 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। જ્યાં પ્રથમ દિવસે સાંઈ મંદિર સાંઈબાબા ભગવાનની સુંદરાંગી કરાઈ હતી। શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ ભક્ત મંડળો દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજા દિવસે સાંઈબાબાના મંદિર ખાતે શાસ્ત્રીજી દ્વારા વધિહત મંત્રોચ્ચાર સાથે હોમ હવન અને રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા દિવસે તારીખ 19ના રોજ સાંઈ ભંડારો ભક્તજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંઈનાથ ભગવાનનો અન્નકૂટ ભરાયો હતો। સાથે સાથે સાંઈ મંદિરથી સાંઈનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જ્યાં મોટી સંખ્યામાં શહેરના અને આજુબાજુના ગ્રામજનો ભક્તજનો જોડાયા હતા। જ્યારે ચાણસ્માના શહેરના તમામ વિસ્તારમાંથી સાંઈનાથ ભગવાનની શોભાયાત્રા પરથી પસાર થતા ભક્તજનોએ ભોજન પ્રસાદ લઈ સાંઈનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। ટ્રસ્ટ દ્વારા 26મો પાટોત્સવની ઉજવણી થઈ રહેલ છે। માગસર વદ 20 ચોથ તારીખ 17, 18 અને 19 3 દિવસ પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે। 3 દિવસ ભજન સંધ્યા, આનંદ ગરબા મંડળ તેમજ આજે 19/12/24ના રોજ ચાણસ્મા શહેરમાં બાબાની પાલખી પરિક્રમા કરશે। સાંઈધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રોગ્રામો પણ રાખેલો છે, સુંદર લાઇટિંગ પણ કરેલ છે। રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે, દશેરાની પણ ઉજવણી કરવામાં આવે છે અને દર સાલ પાટોત્સવ 3 દિવસ ઉજવણી કરવામાં આવે છે। શ્રી સાંઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે।